મિસ્ત્રી નવા આવી શું કહે છે સીલિંગ મારવાનું काम चालू कर દીધું છે। जय जोहार जय मिस्त्री का कौन करे सॉरी हमारा फोटो તમારું वायरल થઈ સ્વાગત જશે કરું છું। ભૂર દેશે કે નાટક જોતા રહેજો અને લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઇબ જરૂર કરજો। हमारी चैनल ने फॉलो नहीं करी हो तो फॉलो भी जरूरથી કરજો दोस्तों। સબસ્ક્રાઇબ करें નમસ્કાર આપણે પ્રેસ करें। મેં પાલેકના હોલ પાડી રહ્યો છું ઉપરનું સંતર કરવા માટે। તો હવે આ મિસ્ત્રીઓને કામે લગાડીને મેં ઉપર વળગી ગયો છું દિવાલ ઉપર આકાશીમાં ત્રીજે માળે। મેં બેકર લઈને હથોડો તો મંડી ગયો નિબળ પડ્યો પછી હોલ પાડવા બેકર લઈ લીધું दोस्तों। हाथ दुखी गया तो भी मैं सीढ़ी ऊपर पग भी दुखी जा साला क्या करे यार ठोक रहा हूँ बेकर से बेकर थी पाड़वा हबाई पड़્યો होता जो धड़ा धड़ा आखी सोसायटीમાં અવાજ થાય એટલે પાલેક કરવી જ પડે दोस्तों કડક કરી આવી રીતે આપણે પાલક બનાવીએ હોય તો શું કરવું પડે? આવી રીતે હોલ મારવા પડે, હોલ મારી ખાસરા મારવા પડે। ખાસરા માર્યા વગર આઈ પાલક ટકે નહીં, બરોબર ને? આજે કાકા ઈંટો ચડાવવા માટે આવ્યા છે। કાકા ઈંટો ચડાવી રહ્યા છે, 1000 ઈંટો ચડાવી જતા રહેશે। એમને નોકરી કે આપી દેવાના આપણે। આપણા બહુ મહેનત કરે કાકા। કાકા હલોલથી આવો કે? હા હલોલથી આકાશ હલોલથી જોડે એટલે હથોડે સેનાથી નહીં પડે તો બેકર જોઈએ। આવી રીતનું બેકર વગર કશું થાય એવું નથી। આપણે શેની હથોડીથી એટલે ટ્રાય કરીએ આપણે, પણ હોલ નહીં પડ્યો પછી બેકર લઈએ। આ ઈંટો એટલી બધી કડક છે ને દોસ્તો, બહુ મજબૂત છે એટલે હોલ પડતા જ નથી આની અંદર હથોડાથી। આપણે શણે મારું શણેલું છે, જ્યાં જાઉં ત્યાં આવું જ કામ કરું છું। કેમ કે બધા મિસ્ત્રીઓ લાઇટવાળા અને હોલ પાડનારા બહાર હોલ પાડતા હોય એ લોકો એમ કે આ તું મિસ્ત્રી કઈ રીતે કામ કરે છે, આટલું બધું મજબૂતાઈ ઘીસી અમારથી નથી પડતી। એવું જોરદાર કડકની કામ કરનારો મિસ્ત્રી છું અને મેં ઘણા બધા કામો કર્યા છે। મેં કઈ જગ્યાએ મારો ફોલ્ટ નથી આવ્યો અને આવે શું કરવા? આપણે ઈમાનદારીથી કામ ધંધો કરતા હોય છે ને એટલે જ કશું જ ના થાય। કોઈ બી મકાનનું કામ કરતા હોય, અમારે પોતાનું માની કામ કરતા હોય, અમે સેજે ભૂલ નહીં ચલાવતા આની અંદર। અમે ભૂલ ચલાવતા નથી। કેમ નથી ચલાવતા? એનું કારણ છે કે આપણે ભૂલ ચલાવવાનું કામ અહીંયા નથી હોતું અને નહીં થવા દઈએ। પાલક આવી રીતે ઠોકવી પડે દોસ્તો, ઠોક્યા વગર બરોબરના લાફા નહીં મારી ત્યાં સુધી આપણી સેફટી નથી રહેતી। કે ઓપન ગાળેલી છે, સીડી છે અને એટલી બધી હાઈટ પડે છે ને આ 10 ફૂટની હાઈટે મારે લઈ જવાનું છે એટલે કડક પાલક મારે જોઈ અને એના વગર ચાલે નહીં। ઈંટો એના માટે મારે ઉપર ચડાવવી પડી, મારે સંતર કરવાનું હતું। આ પૂરું સ્લીપ લેવલ મારે કરવાનું છે એટલે મારે સંતર બી ચાલુ કરી દીધું છે દોસ્તો। તો મેં એકલો છું, બંને બાજુ વણોબલ લટકાવવાના એટલે જવું જ પડે। આમ જાઉં કે લેસડે જાઉં બસ માલ નાખું પાછો ઈંટો કેસ કરી લેવાની। બહુ ઊંચાઈવાળા કામમાં दोस्तों જેમ બને એમ શેઠી આજકાલ બહુ પૈસામાં કંજૂસી કરે, પણ કેટલી મહેનત લાગે, કેટલા વખત ચડે ઉતર કરે એ વિચારતા નથી। અમુક માણસો ઘણા બધા સારું વિચારે, પણ અમુક માણસો શું કરે છે કે આટલું કામ થાય આમ છે તેમ છે, ઘણા માણસોને વિશ્વાસ કાઢતા હોય, પણ આપણે અહીંયા એવું રાખતા નથી કે આ મારું પર્સનલ કામ છે એ વાંધો નહીં આવે। પણ એ શું કરીએ, પણ દરેક જગ્યાએ તો આપણે નહીં હોય ને, અલગ અલગ જગ્યાએ હોય ને માણસો આપણા અલગ અલગ જગ્યાએ કામ કરતા હોય છે। આપણે તો આપણું કામ કરીએ છીએ, પણ કહેવાનો મતલબ છે એમ આવી રીતે તો માણસો જાણે સમજે વિચારે અને આવી રીતે જે ઊંચાઈવાળા કામમાં આપણે લેવી પડે ઈંટો કેસ કરીને જ લેવી પડે દોસ્તો। કેસ કર્યા વગર તો મેળ પડે ને, અધર ફુગાય તોલે ને નથી ફુગાતો। અને ઈંટો એટલી બધી વજનમાં છે, 3.5 કિલોની એક ઈંટ પડે। આખા દિવસમાં આપણે કેટલા એટલા ગળકતા હોય। આ 10 ફૂટની હાઈટમાં આપણે કેટલા થરામાં 31 થર આવ્યા દોસ્તો। 31 થરમાં તમારે 10 ફૂટનું હાઈટ આમાં એક્ઝેક્ટ થઈ શકશે અને 9 ઇંચના 2 મામા આવે છે। 31 થર પૂરા એની અંદર સંતર નાખ્યા છે અને પૂરું ઓકે। બંને બાજુ દિવાલ અમારી હાંસી હોય છે અને ઘણી જગ્યાએ મોટા મોટા ગોબા આવતા હોય, લીલું બી થાકી જશે એવી રીતે ઈંટો મને આખો દિવસ પલાઈને આપે ભાખડી। શું કરે? કામ તો કરવા આવ્યા એટલે કામ તો કરવું પડે ને। આ મિસ્ત્રી એમ કહેશે કે મારો ફોટો વાયરલ થઈ જશે, મને
કોક ધર લઈ જશે તો કે મેં કીધું કોઈ નહીં ધરે. કોણ ધરે તને? એ જોશે હમણાં મને કે શું કરે. આ જો જો આ પકડી લઈ જાય કે લા. મેં કીધું ના પકડે. કોણ કરેલા એમ કે કોણ કરેલા તારો વિડીયો બની રહ્યો લા. હા આ જો હશે છે. બહુ મજાકિયા છે મિસ્ત્રી, બહુ સારા છે. મજા જોરદાર. પેલા કાકા બેઠા છે, તરી સોપડી રહેશે સીલિંગમાં. તરી સોપડી બધું મસ્ત કરી નાખશે રહ્યા. બહુ જોરદાર. છોકરી બી જોવે છે ટેંગ 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 ટેંગ. કાકા બી જોવે છે માલ હાલનારા. એટલે ડરે છે બધા આજકાલ. બહુ વિડીયો જોઈને ડરે છે, કેમ કે કોઈ જોયેલું નહીં હોય, આપણને ખબર જ નહીં હોય વાયરલ શું કહેવાય, વિડીયો કોને કહેવાય, બ્લોગ કોને કહેવાય, શું છે શોર્ટ વિડીયોનું. આ સિસ્ટમ કોઈ લોકો જાણતા નથી બાપડા. આપણા મજૂરીની પાછળ લાગેલા છે. કોઈ ખાસ કોલ કરે તો મજૂરી રહી જાય, મજૂરી કરવા જાય તો ખાસ કોલનું રહી જાય. એટલે આવું બધું પ્રોબ્લેમ ચાલતા હોય છે દોસ્તો. શું કરવાનું હવે? અને મેં અહીંયા સંતરનું ચાલુ કરી દીધું અને ડબલ સિસ્ટમમાં મેં બીજા થરનો આ વિડીયો લીધો છે. સિસ્ટમ અને બહુ ધીરે રાખીને સેફ્ટી રાખીને કામ ધંધો કરવો પડે દોસ્તો. કામ ધંધો નહીં કરીએ તો હવેની પાછળથી આપણે કામ કરતા હોય ને દોસ્તો, તારે સીટી હાજર ના હોય, સુપરવાઇઝર હાજર ના હોય, એન્જિનિયર હાજર ના હોય, થઈ ગયું હોય એના પછી સારસેટ કરવા આવે, સેટી આવે અને એન્જિનિયરો જે બી આવતા હોય પાછળથી હેરાન કરે કારીગર મજૂરોને. એ સિસ્ટમ બદલવાની દોસ્તો જરૂર છે. મારી અમૃતલાલની વાત માનો. કેમ કે આ સિસ્ટમ કેમ છે એવી કે આપણા મજૂરોને હેરાન કરવાનું કામ કેમ કરે એન્જિનિયર અને સેટિયા. કેમ હેરાન કરે? જ્યાં બી કામ કરતા હોય ને ત્યાં સુધી નહીં આવે. ગાડી ભરીને બી રહે કે બંગલે બી રહે કે જ્યાં બી બેઠા હોય ને ત્યાં બી રહે. અને પછી આવીને શું કે એટલે આ એમ કરી નાખ્યું, આ તેમ કરી નાખ્યું. પણ એટલે ભાઈ તો પહેલે ધ્યાન રાખવી જોઈએ ને. તારે પહેલે ધ્યાન રાખતો નથી. પાછળ આવે કે છે તો માણસ શું કરે, મજૂર શું કરે, કારીગર શું કરે, એને એની જોડે થોડા નાખતા કંઈક હિસાબ લઈને ફરતો હોય છે. એવી બધી આખી વાતો કરે ને એટલે ત્યારે જ મને ગુસ્સો ચડી જાય. ત્યારે હું ઘણાની ખાતે ભેડાઈ બી જાઉં છું દોસ્તો. ભેડાઈ જાઉં એટલે એને હોરી જ નાખો, છોડતો જ નથી. હું છોડતો જ નથી કોઈને. અને મારી આગળ ભલભલાટ કોઈ એન્જિનિયર ટકતા જ નથી. કેમ નથી ટકતા? કે અહીંયા અમૃતલાલ છું. મેં પાવાગઢ ડેપોનું બી કામ મારું કરેલું છે, બોડેલી ડેપોનું બી મારું કામ કરેલું છે. ભલભલા એન્જિનિયરો બી કહી દી જાત ત્યાં જેમ ભી જાત નકમની માપ બતાવી દે એમ. અને માપ ખબર છે આનું એટલું સમય થાય છે, એટલું મટીરિયલ જશે તો એ નહીં બોલે. મેં કીધું ભાઈ તું છેટો કામ કરવા દે, એટલી સમજ પડવા દે, મારી ના કરીશ. એટલે ઘણી જગ્યાએ આવું પ્રોબ્લેમ આવતા હોય છે, ક્રિએટ કરતા હોય છે. જય જોહાર, જય આદિવાસી. હું મારી વાણીનું વિરામ આપું છું. રજા આપો. આવતા બ્લોગમાં ફરી મળીશું. ત્યાં